જૂનાગઢ મનપા ખાતે આજે સફાઈ કામદારો અને ડોર ટુ ડોર સખી મંડળના લગભગ 1000 જેટલા કર્મચારીઓએ પાયાના પ્રશ્નો અંગે ધરણા કરીને પોતાની માંગો રજૂ કરી। કર્મચારીઓએ કાયમી કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવી, 42 જેટલા રોજગારી કર્મચારીઓને કાયમી કરવાનું અને સફાઈ તથા ડોર ટુ ડોર કામ માટેના કોન્ટ્રાક્ટર બંધ કરવાની માંગો સાથે જુદી જુદી પડતર માંગો ઉઠાવી હતી। આ અંગે કર્મચારીઓ અગાઉ પણ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। તેઓએ ચેતવણી આપી છે કે જો 2 જૂન સુધીમાં નિરાકરણ ના આવે તો તેઓ કામ બંધ કરીને હડતાલ પર ઉતરશે। ત્યારે કમિશનરે રજૂઆત બાદ શક્ય તેટલું બનતું કામ કરવાની ખાતરી આપી છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં અમારા કાયમી કર્મચારી રોજમદાર ફિક્સ કોન્ટ્રાક્ટના સખી મંડળના ડોર ટુ ડોરના રોડ સફાઈના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતા। તેને લઈને અમે 22 તારીખે રેલી કાઢી આવેદનપત્ર આપેલું હતું। 28 તારીખના ધરણાનો કાર્યક્રમ, 2જી તારીખે હલ ન થાય પ્રશ્ન તો સંપૂર્ણ સફાઈની કામગીરી બંધ કરવાની અમે આવેદનપત્ર આપેલું છે। એને લઈને આજે અમે ધરણા પ્રદર્શન કર્યા છે। અમારી યોગ્ય માંગણી કમિશનર સાહેબ સુધી અમે રજૂઆત કરી છે। કમિશનર સાહેબ તરફથી પણ અમને કહેવામાં આવ્યું છે કે આપની પાસે સરકાર લેવલના કોઈ એવિડન્સ હોય તો અમને રજૂ કરશો, અમે એના પર મંથન કરીને જેટલા પ્રશ્ન નિકાલ કરવાના થશે એટલા અમે યોગ્ય નિકાલ કરશું। આજે 1000 કર્મચારીઓ માર્શિયલ તેમજ હડતાલ ઉપર છે અને અમારા પ્રશ્ન રોજમદારને કાયમી કરવા, સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી ડોર ટુ ડોરની રોડની એને ફિક્સમાં લેવા, સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવા, પેન્શન પ્રથા લાગુ કરવી, અનેક 12 મુદ્દાઓ અમારા છે। તેને લઈને અમે આજે રજૂઆત કરી।